શ્રદ્ધા ન છોડે એને સિંહ કહેવાય. ગુરુની શ્રદ્ધા અને એનું સમરણ તો પર્વતોને હલાવીની તાકાત છે. એમ એટલે તમે જુઓ મીરાબા એ વખતની આબડશેઠ આપણા ગઢિયા હરિજન હાલ્યો ફળીમાંથી પાણી છાંટતા અને એને એ ટાણે હરિજનને ગુરુ કર્યા. તમે અત્યારે ઢેઢને ગુરુ કર્યા તો તમારો સંશય કરે કે ન કરે? એ મળો આ ઢેઢને કાંઈ ગુરુ કરાય? અને મીરાને એટલો બધો રંગ લાગી ગયો. એ બજારે હાલી જતી ને એમાં પાણીમાં મૂર્તિ ડૂબી ગઈ હતી, બુડી ગઈ હતી, રોતી હતી. રોહિદાસ કે મીરા કેમ રોવે? તો કે મારી મૂર્તિ ગાંડી, એ મૂર્તિ તૂટીએ જાય ફૂટીએ જાય બધું થાય. તારા શરીરમાં કૃષ્ણની મૂર્તિ હોય એને જાણી છે? એને કે નહીં જાણી. તે કરે એમાં બે આવી જાય કે એને આ જ્ઞાન સમજાયું. સમજ્યા? પછી તો મીરાને લાગી ગઈ તાળે એમાં ને એમાં જ. અને આખું શીતરોડ વાહે પડ્યું. રાણાએ કંઈક લોટી નાખી એને મારવા હાટું હરપના કંડિયા ક્યાં લાવ્યા, ઝેર લાવ્યા, કંઈક કર્યું, પણ તોય ગુરુની શ્રદ્ધા ન છોડી. તો એને સિંહ કહેવાય. અત્યારે શીતળો કોનું કહેવાય? મીરાનું. નગર કેટલા રાણા થઈ ગયા ને. આ પ્રતાપ ભજનનો આવો છે. પરમાત્માનું ગુરુનું સમરણનું શ્રદ્ધા હોય જે માણાને એ ધારે એ કરે. ગાંધી બાપુને આજ આ આત્મા એના ગુરુએ સમજાયો હતો. આખા દેશને સર કર્યું ને કેટલી તાકાત વધી એનામાં. ગુરુમાં શ્રદ્ધા ત્યારે ને આત્મા જ્ઞાન એને થયું ત્યારે આ બધાને આ રાજા સાહેબે છોડાવ્યા કેટલાને. આમાં કેટલી તાકાત છે એમ. આ તમે ગમે ત્યાં જુઓ એટલે ગુરુ ભક્તિ જે કરી છે. આજ રામે ગુરુ ભક્તિ કરી છે કે નથી કરી? કૃષ્ણે ગુરુ ભક્તિ કરી છે? પાંડવો કયો, રામા પીર કયો તો ગુરુ ભક્તિ એને કરી છે કે નહીં? આ હજારો સંતોના ઇતિહાસ તમે જુઓ, કીધું છે કે નહીં? એમ એટલે આપણને જ્યાં સુધી દેહાધ્યાન જડાધ્યાન ન હોય ત્યાં સત્સંગમાં રહેવા જોઈએ.